રિટાયરમેન્ટના વર્ષો પછી જ્યારે વૃદ્ધ ટીચર આવ્યા સ્કૂલે તો નવા પ્રિન્સિપાલે જે કર્યું માણસે ખીલી ઉઠી. મિત્રો, સવારના લગભગ 8 વાગી રહ્યા હતા. શહેરની સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલ સુવર્ણ જ્યોતિ ઇન્ટરનેશનલ એકેડમીની બહાર ગાડીઓની લાંબી લાઈનો લાગી હતી. દરેક ગાડીથી ઉતરતા બાળકો ચમકતા નવા યુનિફોર્મમાં, ટાઈ લગાડેલા, હાથમાં પાણીની બોટલ અને આંખોમાં ચમક ભરેલા સપના. માતા પિતા ઉતાવળમાં હતા, પરંતુ ચહેરા પર ગર્વ છલકી રહ્યો હતો. આખરે તેમનું બાળક શહેરની સૌથી પ્રખ્યાત સ્કૂલમાં ભણતું હતું. સિક્યોરિટી ગાર્ડ ગેટની પાસે ઊભો ઊભો બસોને રોકીને અંદર મોકલી રહ્યો હતો. ભીડની વચ્ચેથી ધીરે ધીરે એક વૃદ્ધ મહિલા આગળ વધી રહ્યા હતા. તેમની ચાલમાં શાલીનતા હતી, પરંતુ પગલાં થાકેલા. ખભા પર જૂનો ચામડાનો ઝોલો, આછા બ્લુ કલરની સાડી અને પગમાં સાધારણ ચપ્પલ. વાળમાં સફેદી, પરંતુ ચહેરા પર એવી ગરિમા જે ફક્ત એક સાચા શિક્ષકના ચહેરા પર હોય છે. એ હતા મૃદુલા શાહ. ઉંમર લગભગ 62 વર્ષ. ક્યારેક આ સ્કૂલનો પાયો નાખવાવાળા શિક્ષકોમાંના એક. ક્યારેક જેમના ક્લાસમાં બાળકોની લાઈન લાગતી હતી. આજે તે પોતે ગેટ ઉપર ઊભા હતા, એક અજાણ્યાની જેમ. જેવો જ તેમણે ગેટ પાસે પગ મૂક્યો, સિક્યોરિટી ગાર્ડે હાથ આગળ કરીને તેમને રોક્યા અને પૂછ્યું, મેડમ, ક્યાં જઈ રહ્યા છો? મૃદુલા શાહ હસ્યા અને કહ્યું, બેટા, હું સ્કૂલની અંદર જવા માગું છું. પ્રિન્સિપલને મળવાનું મન છે. ગાર્ડે તેમને ઉપરથી નીચે સુધી જોયા, સહેજ હસ્યો અને પછી બોલ્યો, મેડમ, આ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. અહીં એમ જ કોઈ ના મળી શકે. એપોઇન્ટમેન્ટ જોઈએ, સમજ્યા? મૃદુલાબેને શાંત સ્વરમાં કહ્યું, મારે એપોઇન્ટમેન્ટની જરૂર નથી. હું અહીં ભણાવતી હતી ઘણા વર્ષો પહેલાં. આ સાંભળીને ગાર્ડ જોરથી હસ્યો અને બોલ્યો, તમે અને અહીં ટીચર? મેડમ, અહીં ભણાવવા માટે તો આજકાલ PhD લોકો લાઈન લગાડે છે. તમને કદાચ સ્કૂલનું નામ સાંભળીને કંઈક ભૂલ થઈ છે. મૃદુલાબેને એક ક્ષણ માટે કંઈ કહ્યું નહીં. પછી ધીરેથી બોલ્યા, હા બેટા, કદાચ હવે નામ મોટું થઈ ગયું છે અને ચહેરા બદલી ગયા છે. ત્યારે અંદરથી એક સ્ટાઇલિશ મહિલા બહાર આવી. ઊંચી હીલ પહેરેલી, હાથમાં ટેબ્લેટ અને પરફ્યુમની તેજ સુગંધ. ગાર્ડે તરત કહ્યું, મેમ, આ મહિલા અંદર જવા માંગે છે. કહે છે કે પહેલાં અહીં ટીચર હતા. એ નવી HR હેડ શીલા ચૌહાણ હસીને બોલી, અરે નહીં નહીં, આ લોકોને અંદર ન જવા દેતા. દર બીજા દિવસે કોઈ કહી દેશે, હું જૂની શિક્ષિકા છું, હું ડોનેશન દેવા આવ્યો છું. પછી તેણે મૃદુલાબેન તરફ જોઈને કહ્યું, મેડમ, તમે કયા વર્ષની વાત કરી રહ્યા છો? મૃદુલાબેને ધીરેથી કહ્યું, 1986માં, જ્યારે આ સ્કૂલ શરૂ થઈ હતી. ત્યારે બસ અમુક જ રૂમ હતા. શીલા હસી અને બોલી, ઓહ, ત્યારે તો આ કોઈ નાનકડી પ્રાઇમરી સ્કૂલ રહી હશે. હવે તો આ ઇન્ટરનેશનલ બોર્ડ સ્કૂલ છે. જૂના રેકોર્ડ અમે નથી રાખતા, મેડમ. મૃદુલા શાહે શાંત સ્વરમાં કહ્યું, રેકોર્ડ કદાચ નથી, પણ યાદો તો હજી દિવાલોમાં હશે. શીલાએ ઠંડી નજરોથી કહ્યું, જુઓ, એ જે પણ હોય, પરંતુ એપોઇન્ટમેન્ટ વગર તમે અંદર ન જઈ શકો. જો કોઈ કામ હોય તો ઈમેલ મોકલો. ભીડની વચ્ચે ઊભેલા અમુક અભિભાવકો અંદરો અંદર વાત કરવા લાગ્યા. લાગે છે કોઈ ગરીબ મહિલા નોકરી માંગવા આવી છે. કપડાં તો જુઓ, જરા પણ શરમ નથી આવતી. મૃદુલાબેને કંઈ કહ્યું નહીં, બસ પોતાના ઝોલાને દબાવીને પકડી લીધો. તેમની આંખોમાં એક અનકહી પીડા હતી. ના ગુસ્સો, ના તિરસ્કાર, બસ એક ખામોશી. તેઓ ફર્યા અને ધીરે ધીરે ગેટથી બહાર જવા લાગ્યા. પાછળથી ગાર્ડે હસતા કહ્યું, હવે બધાને ભણાવવાનો શોખ ચડી ગયો છે. પરંતુ કદાચ એને અંદાજો નહોતો, તે મહિલા કોઈ શોખથી નહીં, પરંતુ સમર્પણથી શિક્ષક બન્યા હતા. મૃદુલાબેન મુખ્ય રસ્તા તરફ આગળ વધ્યા ત્યારે એક કાર ત્યાં આવીને ઊભી રહી. કારમાંથી એક યુવાન સૂટ બૂટમાં ઉતર્યો. અચાનક તેણે મૃદુલાબેનને જોયા અને અટકી ગયો. પછી નીચે નમીને તેમને પગે લાગ્યો. નમસ્તે મૃદુલા મેડમ. શીલા ચૌહાણ આ જોઈને ચોંકી ગઈ. મૃદુલાબેને પૂછ્યું, તું કોણ છે બેટા? તે હસ્યો અને બોલ્યો, મેડમ, હું દીપક ઠક્કર છું. 8મા ધોરણમાં મને ગણિત ભણાવતા હતા તમે. મૃદુલાબેનની આંખમાં આંસુ આવી ગયા. દીપક, તું આટલો મોટો થઈ ગયો? તે સ્માઇલ સાથે બોલ્યો, હા મેડમ, હવે હું આ સ્કૂલમાં ભણતો નથી, પરંતુ અહીંનો નવો વાઇસ પ્રિન્સિપલ છું. એક ક્ષણમાં વાતાવરણ બદલાઈ ગયું. ગાર્ડ, શીલા અને બીજા અભિભાવક
ત્યાં જ સ્તબ્ધ ઊભા રહી ગયા. દીપકની આંખો પણ ભીની હતી. મેડમ, તમે જ તો હતા જેણે મને શીખવ્યું હતું, સારા માર્ક નહીં પણ સારા વ્યક્તિ બનો. કદાચ એ જ દિવસથી જિંદગીની દિશા બદલાઈ ગઈ. મૃદુલાબેને હળવેથી કહ્યું, મને યાદ છે, તું દરેક ટેસ્ટમાં 0 લાવતો હતો. દીપક હસ્યો અને બોલ્યો, હા, અને આજે હું એ જ સ્કૂલનો વાઇસ પ્રિન્સિપલ છું, ફક્ત તમારા કારણે. શીલા ધીરેથી આગળ આવી અને સંકોચ સાથે બોલી, માફ કરજો મેડમ, હું તમને ઓળખી ન શકી. મૃદુલાબેને હસીને કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, ભૂલ ઓળખમાં નહીં નજરમાં હોય છે. દીપકે કહ્યું, મેડમ, હવે તમે મારી સાથે ચાલો. આજે આ સ્કૂલ તમારું સ્વાગત કરશે, જેમ ક્યારેક તમે તમારા વિદ્યાર્થીઓનું કર્યું હતું. પછી મૃદુલાબેનનો હાથ પકડીને દીપક તેમને અંદર લઈ ગયો. એ જ ગાર્ડ જેણે થોડા સમય પહેલાં રસ્તો રોક્યો હતો, હવે સલામ કરીને ઊભો હતો, અને જે લોકો હમણાં સુધી તેમના પર હસી રહ્યા હતા, હવે માથું નમાવીને ચૂપ ઊભા હતા. સ્કૂલનો ગેટ ખુલતા જ જાણે સમય પાછળ જતો રહ્યો. મૃદુલાબેને જ્યારે અંદર પગ મૂક્યો તો લાગ્યું જાણે દરેક ખૂણો, દરેક દિવાલ તેમને ઓળખી રહી હોય. બાળકોનો શોરબકોર, ઘંટીનો અવાજ અને તે હવામાં ભળેલી ચોકની સુગંધ, બધું એવું જ હતું, બસ ચહેરા નવા હતા. દીપક તેમની સાથે સાથે ચાલી રહ્યો હતો. તે હવે વાઇસ પ્રિન્સિપલ હતો, પરંતુ તેની ચાલમાં હજી એ જ જૂનો છાત્ર ઝલકી રહ્યો હતો, જે ક્યારેક દરેક સવાલ પર હસીને કહેતો હતો, મેડમ, આગલી વખતે જરૂર પાસ થઈ જઈશ. પછી એક મોટા રૂમ પાસે આવીને દીપકે કહ્યું, મેડમ, જુઓ, આ છે અમારો એડમિન બ્લોક. મૃદુલાબેન સ્માઇલ સાથે બોલ્યા, પહેલાં તો અહીં બસ એક સ્ટાફ રૂમ અને એક નાનકડી ઓફિસ હતી. દીપકે માથું નમાવ્યું, હા મેડમ, પણ એ નાનકડી ઓફિસથી જ આટલી મોટી સ્કૂલની શરૂઆત થઈ હતી. તે બંને કોરિડોરમાંથી પસાર થયા. ત્યાં દિવાલો ઉપર રંગીન પોસ્ટર લાગેલા હતા, જેમાં લખ્યું હતું, થિંક બિગ, ડ્રીમ બિગર, બી ધી ચેન્જ, રિસ્પેક્ટ યોર ટીચર્સ. આ બધા સ્લોગન જોઈને મૃદુલાબેનના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. કેટલી મોટી મોટી વાતો લખી નાખી તમે લોકોએ, પરંતુ સાચી વાત તો હૃદયમાં હોવી જોઈએ, બોર્ડ ઉપર નહીં. દીપકે હળવી સ્માઇલ સાથે કહ્યું, તમે સાચું કહી રહ્યા છો મેડમ. ક્યારેક ક્યારેક આપણે ચમકમાં હકીકત ખોઈ નાખીએ છીએ. જેમ જેમ તેઓ આગળ વધ્યા, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ધીરે ધીરે ભેગા થવા લાગ્યા. કોઈ ધીરેથી બોલ્યું, આ જ છે તે શાહ મેડમ જેમના લીધે સ્કૂલનો પાયો નંખાયો હતો. કોઈએ કહ્યું, મેં તો સાંભળ્યું છે કે આમણે પહેલી બેચના વિદ્યાર્થીઓને ચોપડીઓ વગર જ ભણાવ્યા હતા. આ બધી વાતો સાંભળીને મૃદુલાબેનની આંખમાં આંસુ આવી ગયા. તેમણે ધીરેથી કહ્યું, દીપક બેટા, સ્કૂલનું નામ મોટું થઈ ગયું, આ જોઈને ખૂબ જ સારું લાગ્યું. પણ એક વાત જણાવ, શું હજી પણ વિદ્યાર્થીઓને મધર ડેના દિવસે વૃદ્ધોને મળવા લઈ જાઓ છો? દીપક થોડીવાર માટે ચૂપ રહ્યો. ના મેડમ, હવે તો દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે. વિદ્યાર્થીઓનો સમય બસ સ્ક્રીન ઉપર વીતે છે. મૃદુલાબેને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સ્ક્રીન ઉપર માણસાઈ ના શીખડાવી શકાય બેટા, એ તો સામે જોઈને જ શીખી શકાય છે. તેઓ ચાલતા ચાલતા પોતાના જૂના ક્લાસરૂમ પાસે પહોંચ્યા. દરવાજા પર તકતી લાગેલી હતી, ક્લાસ 8th B. મૃદુલાબેને દરવાજા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, અહીં જ તો બેસતા હતા તમે લોકો, ત્યાં ખૂણામાં હતી તારી સીટ દીપક. દીપક હસ્યો અને બોલ્યો, અને ત્યાં બારી પાસે ખૂણામાં તમે ઊભા રહેતા હતા, જેથી કોઈ વિદ્યાર્થીની આંખ ન લાગી જાય. પછી બંને હસી પડ્યા. અમુક વિદ્યાર્થીઓએ બારીમાંથી જોયું અને પૂછ્યું, સર, આ કોણ છે? દીપકે ગર્વથી કહ્યું, બાળકો, આ મારા સૌથી જૂના ટીચર છે, જેમણે સ્કૂલ ઊભી કરી હતી. બધા વિદ્યાર્થી ઊભા થઈ ગયા અને બોલ્યા, ગુડ મોર્નિંગ મેડમ. એક સાથે ઉઠેલા અવાજથી આખો રૂમ ગુંજી ઉઠ્યો. મૃદુલાબેનના હોઠ ફફડ્યા. તેમણે ધીમા સ્વરમાં કહ્યું, ગુડ મોર્નિંગ બાળકો, ખુશ રહો અને સારા વ્યક્તિ બનો. મૃદુલાબેન થોડીક વાર માટે ત્યાં જ ઊભા રહ્યા, જાણે સમય થંભી ગયો હોય. પછી તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું, એ કહો કે તમારા માટે શિક્ષક કોણ હોય છે? એક વિદ્યાર્થીનીએ માસુમિયતથી જવાબ આપ્યો, જે અમને હોમવર્ક આપે છે. મૃદુલાબેન બોલ્યા, ના બેટા, એ તો તમને કામ આપવાનું શીખવે છે, પણ સાચો શિક્ષક એ હોય છે જે તમને જીવન કેમ જીવવું જોઈએ એ શીખવે છે. ક્લાસરૂમમાં શાંતિ છવાઈ ગઈ. દરેક વિદ્યાર્થી તેમની આંખોમાં કંઈ શોધી રહ્યો હતો. કદાચ તે લાગણી અને આત્મીયતા
જે અત્યારની શિક્ષામાં કદાચ ખોવાઈ ગયું હતું. દીપકે ધીરેથી કહ્યું, મેડમ, આજે એસેમ્બલીમાં વિદ્યાર્થીઓ સાથે તમને મળાવવા માંગુ છું. શું તમે સ્ટેજ ઉપર ચાલશો? મૃદુલાબેને હળવેથી માથું હલાવ્યું. જો કોઈના હૃદય સુધી વાત પહોંચાડવી છે તો સ્ટેજની નહીં, ઈરાદાની જરૂરત હોય છે બેટા. છતાં પણ દીપકે વિનમ્રતાથી આગ્રહ કર્યો. સ્કૂલના ગ્રાઉન્ડમાં એસેમ્બલી લાગેલી હતી. હજારો વિદ્યાર્થીઓ, બધો સ્ટાફ અને મુખ્ય અતિથિના રૂપમાં બેઠા હતા મૃદુલા શાહ. દીપકે માઇક સંભાળ્યું અને કહ્યું, આજે આપણી વચ્ચે તે વ્યક્તિ હાજર છે જેણે અમને ફક્ત ભણાવ્યા નહીં પરંતુ સારા વ્યક્તિ બનાવ્યા, જેમણે આ સ્કૂલનો પાયો રાખ્યો. મૃદુલા મેડમ. તાળીઓના ગડગડાટથી આખું મેદાન ગુંજી ઉઠ્યું. મૃદુલાબેને માઇક સંભાળ્યું અને બોલ્યા, વિદ્યાર્થીઓ, હું આજે કંઈ શીખડાવવા નથી આવી, બસ એ જોવા આવી હતી કે એ વૃક્ષ જેના મેં બી રોપ્યા હતા હવે કેટલું મોટું થયું છે. તેમણે વિદ્યાર્થીઓ તરફ જોયું અને કહ્યું, આજે તમારા પાસે સ્માર્ટ બોર્ડ છે, એસી રૂમ છે, ટેબ્લેટ્સ છે, પરંતુ આ બધાની વચ્ચે પણ જો તમારામાં સંવેદના નથી બચી તો બધી શિક્ષા અધૂરી છે. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ શબ્દો વિદ્યાર્થીઓના મનમાં ઉતરી રહ્યા હતા. મૃદુલાબેને આગળ કહ્યું, મેં હંમેશા શીખવ્યું, સન્માન ફક્ત શિક્ષકને નહીં પરંતુ દરેક તે વ્યક્તિને આપવું જોઈએ જે તમને કંઈક શીખડાવી જાય, ભલે પછી તે બગીચાનો માળી હોય કે પછી પટ્ટાવાળો. શીલા, જે સવારે તેમને રોકી રહી હતી, હવે ચૂપચાપ ઊભી હતી માથું નમાવીને. અંતમાં મૃદુલાબેને કહ્યું, જ્યારે હું અહીં ભણાવતી હતી ત્યારે આ સ્કૂલમાં બસ થોડાક જ રૂમ હતા. આજે અહીં ઘણા બધા રૂમ છે, પરંતુ તમારા હૃદયમાં જો હજી કોઈના માટે જગ્યા બચી છે તો સમજો સ્કૂલ હકીકતમાં મોટી થઈ છે. પહેલાં શાંતિ છવાઈ ગઈ, પછી તાળીઓ વાગી. વિદ્યાર્થીઓ આગળ આવીને મૃદુલાબેનને પગે લાગવા લાગ્યા. મૃદુલાબેનની આંખમાં આંસુ આવી ગયા, પરંતુ તેઓ હસી રહ્યા હતા. દીપક તેમની પાસે આવ્યો અને બોલ્યો, મેડમ, કાલે મધર ડે છે, તમે જરૂર આવજો. અમે તમારા માટે એક સન્માન સમારોહ રાખ્યો છે. મૃદુલાબેન કંઈ બોલ્યા નહીં, બસ દીપકને ગળે વળગી ગયા. બીજા દિવસે સવારે સુવર્ણ જ્યોતિ ઇન્ટરનેશનલ એકેડમીમાં કંઈક અલગ જ વાતાવરણ હતું. સ્કૂલના નોટિસ બોર્ડ ઉપર એક મોટી ઘોષણા લગાડવામાં આવી હતી, ટુમોરો સ્પેશિયલ એસેમ્બલી, અ ડે ટુ ઓનર અવર ફાઉન્ડિંગ ટીચર મિસિસ મૃદુલા શાહ. આખી સ્કૂલ ઉત્સાહિત હતી. વિદ્યાર્થીઓ સમજી નહોતા રહ્યા કે એક રિટાયર્ડ ટીચર માટે આટલી બધી તૈયારીઓ કેમ થઈ રહી છે, પરંતુ જે લોકો કાલની એસેમ્બલીમાં હાજર હતા એ જાણતા હતા કે મૃદુલાબેન ફક્ત એક ટીચર નહોતા, તેઓ આ સ્કૂલની આત્મા હતા. સવારે 9 વાગે ગ્રાઉન્ડમાં ખુરશીઓ ગોઠવેલી હતી, ફૂલોની સુગંધ હવામાં ભળેલી હતી અને સ્ટેજ ઉપર મોટું બેનર લાગેલું હતું, થેન્ક યુ મૃદુલા મેમ, તમે અમને માનવતા શીખડાવી. દીપક મંચ ઉપર વ્યસ્ત હતો. દરેક વસ્તુ પોતે જોઈ રહ્યો હતો, સજાવટ, ધ્વજ, લાઇટિંગ, વિદ્યાર્થીની લાઈનો. તેના ચહેરા પર એ જ ચમક હતી જે કોઈ દીકરાના ચહેરા પર હોય છે જ્યારે તે પોતાની માતાનું સન્માન પોતાના હાથે કરાવવા જઈ રહ્યો હોય. શીલા બાજુમાં ઊભી હતી. કાલે જે મહિલાને તેણે ઠુકરાવી હતી, આજે એ જ મહિલાના સ્વાગત માટે ફૂલોની માળા હાથમાં લઈને ઊભી હતી. તેની આંખોમાં ગ્લાનિ પણ હતી અને આભાર પણ. થોડીવાર પછી સ્કૂલના ગેટમાંથી એક કાર અંદર આવી. દીપક પોતે દોડીને પહોંચ્યો. કારમાંથી ઉતર્યા મૃદુલા શાહ. સાધારણ સફેદ સુરતી સાડી, માથામાં અંબોડો અને હાથમાં એ જ જૂનો ચામડાનો ઝોલો. પરંતુ આજે તે ઝોલાનો વજન અલગ હતો. તેમાં હવે કોઈ ચોપડી નહોતી, બસ યાદો હતી. દીપક સહેજ નમીને બોલ્યો, સ્વાગત છે મેડમ, આજે આખી સ્કૂલ તમારી છે. મૃદુલાબેન સ્માઇલ સાથે બોલ્યા, સ્કૂલ તો હંમેશાથી મારી હતી બેટા, બસ લોકો ભૂલી ગયા હતા. શીલા આગળ વધી અને આંખોમાં આંસુ સાથે તેમને પગે લાગી. કાલે જે થયું એના માટે માફ કરી દેજો મેડમ, તેના માટે હું ખૂબ જ શરમસાર છું. મૃદુલાબેને તેના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, બેટા, ભૂલ ત્યારે થાય છે જ્યારે આપણે ઓળખીને પણ અનદેખું કરીએ. તારી નજર ભટકી હતી, નિયત નહીં, એટલા માટે માફી નહીં, આશીર્વાદ આપીશ. એસેમ્બલી શરૂ થઈ. વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા હતા અને સ્ટાફ સ્ટેજ પાસે. દીપકે માઇક સંભાળ્યું. આજે આપણે એ મહિલાનું સન્માન કરવા જઈ રહ્યા છીએ જેમણે આ સ્કૂલનો પાયો પોતાના પરસેવા અને સમર્પણથી રાખ્યો હતો.
જેમણે અમને ફક્ત અક્ષર નહીં, અંતરાત્મા ભણાવી હતી. તાળીઓ ગુંજી ઉઠી. પછી સ્ટેજ ઉપર એક મોટી સ્ક્રીન ચાલુ કરવામાં આવી, જેમાં જૂના ફોટા દેખાવા લાગ્યા. સ્કૂલનો પાયો રાખતા વખતનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો, જ્યાં મૃદુલા શાહ અમુક બાળકો સાથે વૃક્ષ વાવી રહ્યા હતા. તેમની બાજુમાં નાનકડા દીપકનો ફોટો પણ હતો, તોફાની સ્માઇલ અને માટી લાગેલા હાથ સાથે. મૃદુલાબેન જોતા રહ્યા. દરેક ફોટો તેમની જિંદગીનો એક અધ્યાય હતો. બાળકો અવાક ઊભા હતા. આ એ જ મેડમ છે જેમણે આ સ્કૂલ બનાવી હતી. પછી દીપકે કહ્યું, મેડમ, આજથી આ સ્કૂલનો લાઇબ્રેરી હોલ તમારા નામ પર હશે. તાળીઓની ગડગડાટ પછી એક પડદો પડ્યો અને સામે એક સોનેરી કલરની પ્લેટ ચમકી, જેમાં લખ્યું હતું, મૃદુલા શાહ લાઇબ્રેરી હોલ. આ જોઈને મૃદુલાબેન શૂન્ય રહી ગયા. તેમના હોઠ કંપી રહ્યા હતા. બેટા, મારા નામ ઉપર આ બધું શું કામે? દીપક બોલ્યો, કેમ કે તમે અમને શીખવ્યું હતું જ્ઞાન વહેંચવાથી વધે છે, અને હવેથી એ જ્ઞાન હંમેશા તમારા નામથી જોડાયેલું રહેશે. પછી અમુક વિદ્યાર્થીઓ આગળ આવ્યા અને એક કવિતા સંભળાવી, જે શબ્દોથી નહીં કર્મથી શીખવે છે, જે પોતે મીટાઈને બીજાને પ્રકાશિત કરે છે, એ જ સાચા શિક્ષક છે. અને આજે અમે એવા જ એક શિક્ષકની સામે છીએ. મૃદુલા શાહની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે માઇક પકડ્યું અને બોલ્યા, બાળકો, આ બધું જોઈને ગર્વ તો થાય છે, પરંતુ સૌથી મોટું ઇનામ ત્યારે મળે છે જ્યારે કોઈ કહે છે, મેડમ, તમે મને સારો વ્યક્તિ બનાવ્યો. યાદ રાખજો, તમારામાંથી કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર, પણ જો તમારા અંદરની માનવતા મરી ગઈ તો બધું જ બેકાર છે. તેમની વાતો દરમિયાન આખું મેદાન શાંતિથી સાંભળતું હતું, અહીં સુધી કે હવા પણ જાણે થંભી ગઈ હોય. બસ તેમના શબ્દો ગુંજી રહ્યા હતા. દીપક ધીરેથી સ્ટેજ પાસે આવ્યો અને બોલ્યો, મેડમ, હજી એક સરપ્રાઈઝ છે. મૃદુલાબેને પૂછ્યું, હવે શું? દીપકે હસીને ઇશારો કર્યો. સ્ટેજની પાછળથી અમુક વૃદ્ધ મહિલાઓ આવી, હાથમાં નાનકડા બુકે અને શાલ લઈને. મેડમ, આ અમારા મધર ડે પ્રોગ્રામની શરૂઆત છે. આજથી દરેક મહિને અમારા વિદ્યાર્થીઓ વૃદ્ધાશ્રમમાં જશે, તેમનાથી શીખશે, તેમની સાથે સમય વિતાવશે. આ સાંભળીને મૃદુલાબેનની આંખોમાં ચમક આવી ગઈ, એટલે કે જૂની પરંપરા ફરી શરૂ થઈ ગઈ. દીપકે કહ્યું, હા મેડમ, તમારા આશીર્વાદથી. પછી દીપક નમીને બોલ્યો, મેડમ, હવે સ્કૂલ ઈચ્છે છે કે તમે ફરીવાર ગેસ્ટ ટીચરના રૂપમાં પાછા આવો, ફક્ત ચોપડીઓ નહીં, જીવનના પાઠ ભણાવવા. મૃદુલાબેનની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, હવે ઉંમર ઘણી થઈ ગઈ છે બેટા. દીપકે કહ્યું, પણ તમારી શીખની ઉંમર નથી હોતી મેડમ, એ તો અમર હોય છે. તાળીઓથી આખું મેદાન ગુંજી ઉઠ્યું. દરેક વિદ્યાર્થી, દરેક શિક્ષક, દરેક દિવાલ જાણે કહી રહી હોય, પાછા આવી જાઓ મૃદુલા મેડમ. મૃદુલા શાહ સ્ટેજ ઉપર ઊભા હતા અને સામે હતી એ સ્કૂલ જે ક્યારેક અમુક રૂમથી શરૂ થઈ હતી અને આજે હજારો વિદ્યાર્થીઓના સપનાની મોટી ઇમારત બની ગઈ હતી. તેમણે આકાશ તરફ જોયું અને ધીરેથી કહ્યું, ધન્યવાદ પ્રભુ, મારી તપસ્યા વ્યર્થ નથી ગઈ. એ સાંજે તેઓ જ્યારે ઘરે પાછા આવ્યા તો એમના ઝોલામાં કોઈ પુરસ્કાર નહોતો, બસ વિદ્યાર્થીઓના હાથોનો સ્પર્શ અને એ સન્માન જે જિંદગીના દરેક તિરસ્કાર ઉપર ભારી હતો. પરંતુ વાર્તા અહીં જ પૂરી નહોતી થઈ, કેમ કે થોડા દિવસો પછી મૃદુલાબેનના ઘરે પોસ્ટમેન એક ચિઠ્ઠી લઈને આવ્યો. ચિઠ્ઠી ઉપરનું કવર સાધારણ હતું, પણ જે હાથેથી લખવામાં આવી હતી તેમાં એક ગરમાવો હતો. મૃદુલાબેને ધીરેથી કવર ખોલ્યું અને અંદરની ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. પ્રિય મેડમ, હું દીપક ઠક્કર. આજે હું તમને એ બતાવવા માટે લખી રહ્યો છું કે તમે જે બીજ વિદ્યાર્થીઓના મનમાં રોપ્યા એ હવે પૂરી રીતે અંકુરિત થઈ ગયા છે. મેડમ, તમારા સન્માન અને પ્રેરણાના કારણે જ અમે આ સ્કૂલમાં માનવતા પહેલાં પ્રોજેક્ટ શરૂ કરવાનો વાયદો કર્યો હતો. હવે દરેક મહિને વિદ્યાર્થીઓ શહેરના વિભિન્ન વૃદ્ધાશ્રમોમાં જઈને વૃદ્ધો સાથે સમય વિતાવે છે, તેમની વાતો સાંભળે છે, તેમના અનુભવોથી શીખે છે. અને મને ગર્વ છે કે આ પહેલનું નેતૃત્વ એ જ કરે છે જેને તમે માનવતાનો પાઠ ભણાવ્યો હતો. અને તમને વિનંતી છે કે કાલે તમે ફરી સ્કૂલે જરૂર આવજો. ધન્યવાદ મેડમ, ફક્ત શિક્ષક હોવા માટે થઈને નહીં, પરંતુ જીવન શીખડાવવા માટે. સાદર પ્રણામ, દીપક ઠક્કર. ચિઠ્ઠી વાંચીને મૃદુલાબેનની આંખો ભીની થઈ ગઈ.
આગલા દિવસે મૃદુલાબેન સ્કૂલે આવ્યા. આ વખતે તેમના પગલાં પહેલાં કરતાં હળવા હતા, પરંતુ આત્મવિશ્વાસથી ભરેલા. તેઓ જાણતા હતા કે અહીં તેમનું સ્વાગત ફક્ત નામ કે સન્માન માટે થઈને નથી, પરંતુ તેમના દ્વારા રોપવામાં આવેલા મૂલ્ય અને આદર્શો માટે થઈ રહ્યું છે. દીપક તેમને લઈને ગ્રાઉન્ડમાં ગયો. વિદ્યાર્થીઓ પહેલાંથી લાઇનમાં ઊભા હતા. મેડમ, આજે અમે તમને અમારી નવી પહેલ દેખાડીશું, દીપકે કહ્યું. પછી વિદ્યાર્થીઓએ વૃદ્ધો સાથે વિતાવવામાં આવેલા પોતાના અનુભવ કહેવાનું શરૂ કર્યું. એક વિદ્યાર્થી બોલ્યો, મેડમ, અમને લાગતું હતું કે વડીલો વૃદ્ધ છે, બસ આરામ કરવા ઈચ્છે છે. પરંતુ અમે જ્યારે તેમના મોઢે તેમની જિંદગીની કહાની સાંભળી તો સમજાયું કે તેમની અનોખી દ્રષ્ટિ અમને સાચો રસ્તો બતાવી શકે છે. બીજા એક વિદ્યાર્થીએ કહ્યું, મેડમ, ક્યારેક અમે મોબાઈલ કે ટેબ્લેટમાં ખોવાયેલા રહેતા હતા, પરંતુ હવે અમે જાણીએ છીએ કે સાચી શિક્ષા ત્યારે મળે છે જ્યારે અમે સીધા માણસથી માણસ બનીએ છીએ. મૃદુલાબેનની આંખમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેમણે ધીરેથી કહ્યું, બાળકો, આ જ સાચી શિક્ષા છે. કેટલી પણ મોટી સ્કૂલ, કેટલા પણ આધુનિક ઉપકરણો હોય, પરંતુ જો માણસાઈ ન શીખડાવવામાં આવે તો બધું જ વ્યર્થ છે. પછી દીપકે બધા બાળકોને એક જગ્યાએ બોલાવ્યા અને વિદ્યાર્થીઓએ પૂછ્યું, મેડમ, હવે તમે અમને એ જણાવો કે સ્કૂલમાં અમારી શું ભૂમિકા હોવી જોઈએ? મૃદુલાબેન હસ્યા અને કહ્યું, બાળકો, તમારી સૌથી મોટી ભૂમિકા એ જ છે. ફક્ત ચોપડીઓમાં જ નહીં, પરંતુ હૃદયમાં અચ્છાઈ પેદા કરજો. નાનકડા કામોથી શરૂ કરો. કોઈની મદદ કરજો, કોઈનું સાંભળજો. ક્યારેય પણ કોઈનું અપમાન ના કરતા અને હંમેશા સન્માન દેજો. આ બધું રોજ કરતા રહેશો તો એ જ સાચી સફળતા છે. બાળકોએ તાળીઓ વગાડી અને સ્ટાફ પણ શાંતિથી તેમની વાતો સાંભળી રહ્યો હતો. શીલા, જે પહેલાં તેમને રોકી ચૂકી હતી, હવે તેમની પાસે આવીને તેમનો હાથ પકડીને બોલી, મેડમ, મને અહેસાસ થઈ ગયો, સાચી શિક્ષા કેટલી મોટી વસ્તુ હોય છે. મૃદુલા શાહે હળવેથી માથું હલાવ્યું. ભૂલો આપણને માણસ બનાવે છે બેટા. આજે તમે સમજી ગયા તો એ જ સૌથી મોટી જીત છે. આગલા અમુક અઠવાડિયામાં સ્કૂલનો દરેક વિદ્યાર્થી માનવતા પહેલાં પ્રોજેક્ટનો ભાગ બની ગયો. બાળકોના હૃદયમાં વૃદ્ધો માટે સન્માન, કર્મચારીઓ માટે આદર અને એકબીજા માટે સહાનુભૂતિનું બીજ રોપવામાં આવ્યું. મૃદુલા શાહ દર મહિને આવીને વિદ્યાર્થીઓને પ્રેરિત કરતા રહ્યા, પરંતુ આ વખતે તેમના પગલામાં થાકોડો નહીં, પરંતુ સંતોષ અને પ્રેમ હતો. અને આવી રીતે મૃદુલા શાહની કહાની ફક્ત એક શિક્ષકની ના રહી, એ સમર્પણ, સન્માન અને માનવતાની કહાની બની ગઈ, જે દરેક હૃદયમાં વસી ગઈ અને દરેક જિંદગીને બદલવા લાગી. મિત્રો, શિક્ષા ફક્ત ચોપડીઓમાં નહીં, પરંતુ માનવતામાં છે. એક સાચો શિક્ષક એ જ છે જે ન ફક્ત જ્ઞાન આપે, પરંતુ જીવન જીવવાની રાહ પણ દેખાડે. જો આજની વાર્તામાંથી તમને કંઈ પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી શિક્ષાપ્રદ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.